રાજકોટ જિલ્લાના ધોરાજી ગામ ખાતે આજરોજ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસના રોજ મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું આ આયોજન ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મંડળ દ્વારા એક મહા બ્લડ ડોનેશન નું આયોજન ધોરાજી ખાતે સાંસ્કૃતિક પટેલ ભવનમાં યોજવામાં આવેલ જે રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક રાજકોટના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ ગુજરાતમાં એકી સાથે 300 જગ્યા પર આ મહા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ છે। આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એક નવો જ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવનાર છે। આ બ્લડ ડોનેશન કે મુખ્ય હેતુ ગુજરાતમાં થેલેસમિયા તથા સરહદ ઉપર ફરજ બજાવનાર આપણા વીર જવાનોને બ્લડની જરૂર પડે ત્યારે તાત્કાલિક મળી રહે તે હેતુસર આ મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આજના બ્લડ ડોનેશન કેમ્પમાં મદ્રસાએ રોનક ઇસ્લામ હાઈસ્કૂલ કુમારશાળા કન્યાશાળા તરફથી બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરનાર દાતાઓને નાળિયેર પાણીનું વિતરણ કરવામાં આવેલ, જેમાં આજરોજ સવારે 7 થી બપોર કલાક સુધીમાં 125 વ્યક્તિએ રક્તદાન કરે અને હજુ પણ રક્તદાતાઓ રક્તદાન માટે આવી રહ્યા છે અને ગુજરાતમાં 300 સ્થળો પર રક્તદાન કેમ્પ યોજાયો છે। રિપોર્ટ નયનભાઈ રાવરાણી। ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા મંડળ આયોજિત ધોરાજી તાલુકા કર્મચારી મહામંડળે આજ રોજ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। કેમ્પનો હેતુ થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સૈનિકોને રક્ત પૂરું પાડવા માટેનો છે। કાલે એટલે કે 17 તારીખે ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા મંડળે આ આયોજન કરેલું છે।